વેલકમ ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે સ્ટેન્ડર્ડ 8 ઇંગ્લિશમાં સેકન્ડ યુનિટ યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ જેની એક્ટિવિટી 2, 3 અને 4નો અભ્યાસ કરીશું। બરાબર છે મિત્રો? તો સૌથી પહેલાં આપણે જોઈશું એક્ટિવિટી 2, જેની અંદર આપણને 2 સેક્શન આપેલા છે। સૌથી પહેલાં એ વિભાગ છે આશા એન્ડ નિશા આર ઇન ધ માર્કેટ। આશા અને નિશા માર્કેટમાં બજારમાં છે। ધે આર એટ ધ ગાર્મેન્ટ શોપ। તેઓ તૈયાર કપડાની દુકાને છે। રીડ ધ ફોલોઈંગ ડાયલોગ બિટવીન આશા એન્ડ નિશા એન્ડ સ્ટડી ધ અંડરલાઇન પાર્ટ્સ। નીચેનો સંવાદ વાંચો। બિટવીન એટલે વચ્ચે, આશા અને નિશા વચ્ચે થયેલો નીચેનો સંવાદ વાંચો અને જે અંડરલાઇન કરેલા ભાગ છે, પાર્ટ્સ છે, એનો અભ્યાસ કરો। તો મિત્રો, અહીંયા તમે એનો ગ્રામર પોઈન્ટ ક્વેશ્ચન ટેગ શીખી ગયા। તો ક્વેશ્ચન ટેગ વિશે અહીંયા માહિતી આપેલી છે। શોપકીપર સેડ, ગુડ આફ્ટરનૂન, કેન આઈ હેલ્પ યુ? શોપકીપરે કહ્યું, શુભ સાંજ, શું હું તમને મદદ કરી શકું છું? આશા સેડ, યસ, વી હર્ડ ધેટ યુ કીપ વેરી ફેન્સી પંજાબી ડ્રેસીસ, ડોન્ટ યુ? વી હર્ડ એટલે સાંભળ્યું, ધેટ એટલે કે, યુ કીપ એટલે રાખો છો, ફેન્સી પંજાબી ડ્રેસીસ એટલે પંજાબી ડ્રેસ, અહીંયા પંજાબી પોશાક પણ કહી શકીએ અને ડ્રેસ પણ કહી શકીએ છીએ। ફેન્સી એટલે આકર્ષક, ફેન્સી પણ ચાલે। આશાએ કહ્યું, હા, અમે સાંભળ્યું છે કે તમે આકર્ષક ફેન્સી પંજાબી ડ્રેસ રાખો છો, નહીં કે? શોપકીપર સે, યસ વી ડુ, દુકાનદારે જવાબ આપ્યો, હા, અમે રાખીએ છીએ। આશા સેડ, પ્લીઝ શો અસ સમ પંજાબી ડ્રેસીસ ઇન સોફ્ટ કલર્સ। સોફ્ટ કલર્સ એટલે આછા રંગોમાં। આશાએ કહ્યું, મહેરબાની કરીને અમને આછા રંગોમાં પંજાબી ડ્રેસ બતાવો। નિશા સેડ, હે, વી પ્લાન ટુ પિક અપ અ સારી, ડીડન્ટ વી? અહીંયા આશા અને નિશા બંને સાથે ગયા હતા। આશાએ દુકાનદારને ડ્રેસ બતાવવા માટે કહ્યું એટલે તરત નિશા વચ્ચે બોલે છે, અરે, પ્લાન એટલે આયોજન કરવું, યોજના કરવી, પિકઅપ એટલે ખરીદવાની, સારી એટલે સાડી, અરે, આપણે તો સાડી ખરીદવાનું આયોજન કર્યું હતું, નહીં કે? અહીંયા ક્વેશ્ચન ટેગ એનું નહીં કે, બરાબર ને? એ રીતે એનું ભાષાંતર થશે। આશા સેડ, યસ વી ડીડ, હા, આપણે કર્યું હતું, બટ પરંતુ લેટ્સ ટ્રાય સમ ડ્રેસીસ એઝ વેલ, પરંતુ ટ્રાય એટલે અજમાવી જોઈએ, પરંતુ એ જ રીતે આપણે પંજાબી ડ્રેસ પણ અજમાવી જોઈએ। ત્યારે નિશાએ ના પાડી કે આપણે તો સાડી લેવાની વાત કરી હતી અને તું તો ડ્રેસની વાત કરે છે, તો હવે શું કરીશું? તો આશા કહે છે કે ચાલ ને ડ્રેસ પણ અજમાવી જોઈએ। નિશા સેડ, લુક, આઈ ડોન્ટ હેવ ઇનફ મની એન્ડ ઇટ વોઝ નોટ અવર પ્લાન, વોઝ ઇટ? અહીંયા તમને દેખાય છે મિત્રો કે અંડરલાઇન કરેલો જે શબ્દ વાક્ય છે એમાં વોઝ ઇટ અહીંયા તમે જોઈ શકો છો, એ ક્વેશ્ચન ટેગના અર્થમાં મૂકેલો છે કે અહીંયા વોઝ નોટ છે તો એનું હકારમાં ક્વેશ્ચન ટેગ મૂકેલો છે। નિશા કહે છે, લુક, જો, આઈ ડોન્ટ હેવ ઇનફ મની, ઇનફ મની એટલે પૂરતા પૈસા, જો મારી પાસે પૂરતા પૈસા નથી, એન્ડ ઇટ વોઝ નોટ અવર પ્લાન, અને તે આપણું આયોજન નહોતું, વોઝ ઇટ હતું, આપણું આવું આયોજન નહોતું, હતું કે? એ રીતે નિશા પ્રશ્ન પૂછે છે। આશા સેડ, નો ઇટ વોઝન્ટ, આશાએ કહ્યું, ના, તે નહોતું, એટલે કે એમનું આયોજન નહોતું, એમનું આયોજન સાડી ખરીદવાનું હતું। શોપકીપર આસ્કડ, ઇઝ ધેર એની પ્રોબ્લેમ? આશા અને નિશાને સંવાદ કરતા, વાતો કરતા સાંભળી અને દુકાનદાર પૂછે છે, ઇઝ ધેર એની પ્રોબ્લેમ, કોઈ સમસ્યા છે? આશા સેડ, યસ ધેર ઇઝ, આશાએ કહ્યું, હા છે, એકચ્યુઅલી વી આર અ લિટલ શોર્ટ ઓફ મની, ખરેખર અમારી પાસે પૈસા ઓછા છે અથવા તો ઓછા પૈસા છે। શોપકીપર સેડ, ધેટ શુડ નોટ બી અ પ્રોબ્લેમ, દુકાનદારે કહ્યું, તે કોઈ સમસ્યા નથી, પ્રોબ્લેમ એટલે સમસ્યા, મુશ્કેલી, તે કોઈ સમસ્યા નથી। લુક એટ ધ બોર્ડ, પેલું બોર્ડ જુઓ, વી ઓફર અ ગુડ ડિસ્કાઉન્ટ, ડિસ્કાઉન્ટ એટલે વળતર, ઓફર એટલે આપવું, અમે સારું વળતર આપીએ છીએ।
આશા સેડ વાવ ઇટ્સ ગ્રેટ. આશાએ કહ્યું અરે વાહ તે ખૂબ સરસ છે. શોપકીપર સેડ દુકાનદારે કહ્યું આઈ હોપ યુ આર હેપી નાઉ આરન્ટ યુ. અહીંયા પણ તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા યુ આર આપેલું છે તો એના સંદર્ભમાં જે છેલ્લે ક્વેશ્ચન ટેગ મૂકેલો છે વાક્ય હકારમાં છે તો ક્વેશ્ચન ટેગ નકારમાં છે. આઈ હોપ યુ આર હેપી નાઉ હું આશા રાખું છું કે હવે તમે ખુશ હશો. આરન્ટ યુ નહીં કે બરાબર છે એ રીતે એનું ભાષાંતર આપણે કરીશું. આશા એન્ડ નિશા બોથ સેડ યસ વી આર. આશા અને નિશા બંને એક સાથે બોલે છે હા અમે ખુશ છીએ. ડિસ્કાઉન્ટ મળ્યું, પૈસા પણ પૂરતા થઈ રહેશે અને એમની વસ્તુ પણ ખરીદાઈ જશે એટલા માટે બંને ખુશ છે. નિશા સેડ આશા લુક ધીસ બ્લુ ડ્રેસ લુક વેરી બ્યુટીફુલ ઓન મી. નિશાએ કહ્યું આશા જો આ ભૂરા રંગનો પોશાક અથવા ડ્રેસ એ મારા પર શોભે છે અથવા સારો લાગે છે. આશા સેડ બટ ઇટ ઇઝ ફૂલ ઓફ ટુ મચ શાઇનિંગ મટીરિયલ ઓન ઇટ ઇઝન્ટ ઇટ. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે ઇટ ઇઝ વાળું વાક્ય છે તો છેલ્લે ક્વેશ્ચન ટેગ નકારમાં છે. ઇઝન્ટ ઇટ એ રીતે મૂકેલો છે. બટ પરંતુ તે ઘણી બધી અથવા તો વધારે પડતી ચમકતી વસ્તુઓ એના પર છે નહીં કે. નિશા સેડ યસ ઇટ ઇઝ બટ ઇટ સ્યુટ્સ મી ડઝન્ટ ઇટ. અહીં પણ તમે જોઈ શકો છો મિત્રો કે સ્યુટ્સ એટલે સાદા વર્તમાનકાળનું છે એસ પ્રત્યેવાળું તો અહીંયા ડઝન્ટ ઇટ વાક્ય હકારમાં છે તો ક્વેશ્ચન ટેગ નકારમાં મૂકેલો છે. નિશાએ કહ્યું હા છે પણ તે મારા પર શોભે છે નહીં કે. તે પૂછે છે કે આ ડ્રેસ મારા ઉપર સારો લાગે છે બરાબર ને. તો આશા ઉત્તર આપે છે યસ ઇટ ડઝ હા તે સારો લાગે છે શોભે છે. લેટ્સ પરચેઝ ઇટ ચાલ તે ખરીદી લઈએ. તો આ રીતે આશા નિશા અને દુકાનદાર વચ્ચેનો આપણે સંવાદ જોયો. હવે એક્ટિવિટી 2B એની અંદર આપણને થોડા ચિત્રો અને સાથે સાથે એમનો ટાઈમ આપેલો છે તો એના આધારે આપણે પછીથી આપેલા વાક્યો છે પૂરા કરવાના છે. તો સૌથી પહેલાં આપણે ચિત્રોને સમજી લઈએ. લુક એટ ધ પિક્ચર્સ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. ચિત્રો જુઓ અને વાક્યોને પૂર્ણ કરો. તો આ રીતે આપણને વાક્યો આપેલા છે અને ચિત્રો આપેલા છે. પહેલાં ચિત્રો જોઈ લઈએ. 10 past 8 and 8:25 એટલે 8:10 થી 8:25 સુધી. જે અહીંયા આપણને દિવ્યા એક છોકરી આપેલી છે એની દિનચર્યા આપેલી છે અમુક સમયની. તો તે બ્રેકફાસ્ટ 8:10 થી 8:25 સુધીમાં બ્રેકફાસ્ટ બનાવે છે અને લે છે. 8:30 to 9:10 8:30 થી 9:10 સુધી ન્યૂઝપેપર વાંચે છે. 9:30 to 10 o'clock એટલે કે 9:30 થી 10 વાગ્યા સુધી તે પોતાની ગાડી ધુએ છે સાફ કરે છે. એના પછી જોઈએ 20 past 10 to 11 o'clock 10:20 થી 11 વાગ્યા સુધી તે રેડિયો સાંભળે છે. 11:30 to 12 o'clock 11:30 થી 12 વાગ્યા સુધી તે સ્વિમિંગ કરે છે. 12:30 to 1 o'clock 12:30 થી 1 વાગ્યા સુધી તે કિચનમાં લંચની તૈયારી કરે છે. બરાબર છે મિત્રો. તો આ રીતે આપણે આ ચિત્રો અને એના આધારે આપેલા જે વાક્યો છે એ વાક્યો ભરવાના છે. તો અહીંયા સૌથી પહેલું જોઈએ આપણે ઉદાહરણ આપેલું છે એક્ઝામ્પલ 1 at 9:45 એટલે કે 9:45 દિવ્યા વોઝ વોશિંગ હર કાર અને ત્યાં મૂકેલું છે ક્વેશ્ચન ટેગ વોઝન્ટ શી. 9:45 9:45 વાગે દિવ્યા તેની કાર સાફ કરે છે ધુએ છે. તો મિત્રો આપણને આપેલું ચિત્ર જોઈએ 9:30 થી 10 દરમિયાન તે પોતાની કાર સાફ કરે છે કાર ધોએ છે. તો વાક્ય કેવું રહેશે સાચું. તો અહીંયા આપણે સામે શું લખીશું જવાબમાં યસ શી વોઝ. બરાબર. સેકન્ડ સેન્ટેન્સ છે એટ 1:45 દિવ્યા વોઝ નોટ ગોઈંગ ટુ ઓફિસ. બરાબર. તો અહીંયા આપણે ક્વેશ્ચન ટેગ મૂકવાનો છે. તો ક્વેશ્ચન ટેગ વાક્ય અહીંયા તમે જોઈ શકો છો મિત્રો વોઝ નોટ. તો અહીંયા વાક્ય નકાર છે માટે ક્વેશ્ચન ટેગ કેવો આવશે હકારમાં. અને દિવ્યા એ છોકરીનું નામ છે તો એના આધારે આપણે અહીંયા કર્તા મૂકીશું સર્વનામ મૂકીશું
શી. તો અહીંયા આપણે ક્વેશ્ચન ટેગ તો મૂકી દઈએ વોઝ શી. અને તમે જોઈ શકો છો બધા ચિત્રો આપણે ભણ્યા એમાં 1:45નો સમય ક્યાંય આપેલો નથી, તો એ ઓફિસ જતી નથી. તો જવાબમાં મૂકીશું નો શી વોઝન્ટ. થર્ડ સેન્ટેન્સ 9 o'clock. એટ 9 o'clock દિવ્યા વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર. બરાબર છે. તો આપણે ચિત્ર જોઈએ 8:30 થી 9-10 વાગ્યા સુધી દિવ્યા એ ન્યૂઝપેપર વાંચે છે. તો અહીંયા આપણે વાક્ય હકારમાં છે તો એનો ક્વેશ્ચન ટેગ નકારમાં મૂકીશું. શું મૂકીશું મિત્રો? સરસ. વોઝન્ટ શી. અને તે છાપું વાંચે છે 9 વાગે તો જવાબમાં લખીશું યસ શી વોઝ. બરાબર છે. એના પછીનું વાક્ય જોઈએ સેન્ટેન્સ નંબર 4. એટ 12:50 દિવ્યા વોઝ નોટ ટેકિંગ ફૂડ. બરાબર. 10 to 1 એટલે કે 1:10 બાકી હતી ત્યારે દિવ્યા ખાઈ રહી નહોતી અથવા તે પોતાનું લંચ નહોતી કરી રહી. હવે અહીંયા મિત્રો આપણે જોવાનું છે કે વાક્ય નકારમાં છે તો ક્વેશ્ચન ટેગ હકારમાં આવશે. એટલે વોઝ નોટ છે તો કયું આવશે ક્રિયાપદ? વોઝ. અને દિવ્યા એ છોકરીનું નામ છે તો એનું સર્વનામ આવશે શી. તો અહીંયા આપણે ક્વેશ્ચન ટેગ મૂકીએ. પહેલાં જોઈ લઈએ ચિત્ર 12:30 થી 1 વાગ્યા સુધી તે શું કરે છે? પોતાનો લંચ બનાવે છે. બરાબર છે. તો અહીંયા આપણે જે ક્વેશ્ચન ટેગ છે એ મૂકીશું વોઝ શી. શું તે 1:10 બાકી હતી ત્યારે ખાવાનું ખાય છે? તો જવાબમાં શું આવશે? નો શી વોઝન્ટ. કારણ કે એ સમયે તો તે લંચ બનાવતી હોય છે. એટ 10:30 અથવા તો 10:30 દિવ્યા વોઝ લિસનિંગ અ રેડિયો. 10:30 વાગે દિવ્યા રેડિયો સાંભળે છે. જુઓ મિત્રો અહીંયા તમને આપેલું જ છે ચિત્રમાં 10:20 થી 11ના સમયમાં દિવ્યા રેડિયો સાંભળે છે. તો અહીંયા સૌથી પહેલાં તો આપણે ક્વેશ્ચન ટેગ મૂકીશું. તો વાક્ય હકારમાં છે તો ક્વેશ્ચન ટેગ નકારમાં આવશે. અને દિવ્યા એટલે સર્વનામ સીનો ઉપયોગ કરીશું. તો પહેલું આપણે ક્વેશ્ચન ટેગ મૂકીશું વોઝન્ટ સી. બરાબર છે. નકારમાં ક્વેશ્ચન ટેગ. હવે તે રેડિયો સાંભળે છે તો એનો આન્સર શું લખીશું? યસ શી વોઝ. એના પછી છઠ્ઠું વાક્ય છે 8:15 દિવ્યા વોઝ પ્રિપેરિંગ બ્રેકફાસ્ટ. 8:15 વાગે દિવ્યા બ્રેકફાસ્ટ બનાવી રહી છે. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ વાક્ય હકારમાં છે તો ક્વેશ્ચન ટેગ કેવો આવશે? નકારમાં. તો વોઝનું શું આવશે? વોઝન્ટ. બરાબર. અને દિવ્યાની જગ્યાએ શી. આપણે ચિત્ર જોઈ લઈએ 8:10 થી 8:25 દરમિયાન તે બ્રેકફાસ્ટ તૈયાર કરે છે અને લે છે. તો 8:15 બ્રેકફાસ્ટ લે છે, બ્રેકફાસ્ટ તૈયાર કરે છે. એમાં શું લખીશું? પહેલું તો ક્વેશ્ચન ટેગ મૂકીશું વોઝન્ટ સી અને આન્સર શું લખીશું? યસ શી વોઝ. બરાબર છે મિત્રો. તો આ રીતે આપણે પણ વાક્યો લખવાના છે. એના પછી જોઈએ એક્ટિવિટી નંબર 3. સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ઇટ. અહીંયા આપેલું જે કોષ્ટક છે એ જુઓ અને તેને પૂર્ણ કરો. જુઓ મિત્રો અહીંયા 3 ખાના આપેલા છે. એરિયાઝ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે તમારા રસનો વિષય. વિજય એન્ડ વિભા આપેલું છે. પંકજ એ બંનેમાં કોલમ ફિલ કરેલા છે, પૂરેલા છે. અને ઇન્ટરેસ્ટના વિષયોમાં સિંગિંગ, ડાન્સિંગ, સ્વિમિંગ, ડ્રોઈંગ પિક્ચર્સ અને પ્લેઇંગ ચેસ એ રીતે આપેલું છે. છેલ્લે કોલમ આપેલું છે યુ એ બ્લેન્ક છે. મેં અહીંયા મારા રસના વિષયોને આધારે આન્સર લખેલા છે. તમારે તમારા રસના વિષયોને આધારે આન્સર લખવાના છે. સૌથી પહેલું સિંગિંગ છે તો વિજય અને વિભા એમને સિંગિંગ ગમે છે એટલે યસ. પંકજ નથી ગમતું તો નો. મને ગમે છે તો યસ. બરાબર. અહીંયા યુમાં તમારે તમારો પ્રતિભાવ લખવાનો છે. બરાબર છે. ડાન્સિંગ એટલે નૃત્યમાં, ડાન્સમાં વિજય અને વિભા નો, પંકજ યસ. મને ગમે છે તો મેં યસ લખ્યું છે. સ્વિમિંગ તરણમાં, તરવાના શોખમાં વિજય અને વિભા યસ એટલે કે તેમને ગમે છે. પંકજ નો એટલે તેને નથી ગમતું. નો એટલે મને પણ ગમતું નથી. ડ્રોઈંગ પિક્ચર્સ ચિત્રો દોરવા વિજય એન્ડ વિભા નો એમને પસંદ નથી. પંકજ નો એમને પણ પસંદ નથી. મને ગમે છે તો મેં યસ લખ્યું છે. લાસ્ટ છે પ્લેઇંગ ચેસ, ચેસ રમવી.
વિજય એન્ડ વિભા યસ તેમને ગમે છે. પંકજ યસ તેને પણ ગમે છે. મને નથી ગમતું તો મેં નો લખ્યું છે. તો અહીંયા મિત્રો તમને આ જે આપેલા છે ટેબલ એ ટેબલની અંદર વિજય વિભા અને પંકજ એમનો ટેબલ ફિલ કરેલો છે, પૂરેલો છે. યુ એટલે કે તમારા પ્રતિભાવો અહીંયા જણાવવાના છે. તો તમારે તમારી રીતે અહીંયા કોષ્ટક ભરવાનું રહેશે, પરંતુ ધ્યાન રાખીને ભરજો. એના આધારે આપણે એના પછીની જે એક્ટિવિટી બી છે તેમાં વાક્યો બનાવવાના રહેશે. તો યાદ રાખશો મિત્રો. હવે જોઈએ આપણે એક્ટિવિટી બી. રીડ ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. ઉદાહરણ વાંચો અને વાક્યો પૂર્ણ કરો. એટલે આ એક ઉદાહરણ આપેલું છે એ આપણે જોઈ અને સમજી લેવાનું છે. ત્યાર પછીના વાક્યો આપણે કોષ્ટકને આધારે બનાવવાના છે. તો અહીંયા ફર્સ્ટ નંબરનું જે કોલમ હતું એ જોઈશું. એરિયાઝ ઓફ ઇન્ટરેસ્ટ, રસના વિષયો. તો એમાં સિંગિંગ છે, ગાવાની ક્રિયા. તો વિજય અને વિભાને ગમે છે, પંકજને નથી ગમતી. યુ એટલે કે મને ગમે છે. તો પહેલું વાક્ય થશે વિજય એન્ડ વિભા લાઈક સિંગિંગ. યસ છે એટલે વિધાન વાક્ય હકારમાં લખીશું આપણે, તેમને ગમે છે. અહીંયા ક્વેશ્ચન ટેગ આવશે નકારમાં. ડોન્ટ દે, શું તે નથી ગમતું? વિજય અને વિભાને ગાવાનું ગમે છે, નહીં કે યસ દે ડુ, હા તેમને ગમે છે. હવે પંકજની વાત છે. પંકજ ડઝ નોટ લાઈક સિંગિંગ. ડઝ હી, અહીંયા પંકજ એ ત્રીજો પુરુષ એકવચન છે તો એમાં ડઝ વપરાશે. વિજય અને વિભા ત્રીજો પુરુષ બહુવચન તો એમની સાથે ડુ વપરાશે. યુ, જ્યારે આપણે યુની વાત કરીએ છીએ ત્યારે યુ અથવા આઈ પ્રથમ પુરુષ એકવચન કે બીજો પુરુષ એકવચન તેની સાથે ડુ વપરાય છે, એ આપણે ધ્યાન રાખવાનું રહેશે. અને એના આધારે સર્વનામનું પણ ધ્યાન રાખવાનું રહેશે. તો પંકજ ડઝ નોટ લાઈક સિંગિંગ. પંકજને સિંગિંગ ગમતું નથી. અહીંયા નો આપ્યું છે એટલે તેને ગાવાનું ગમતું નથી. ક્વેશ્ચન ટેગ હકારમાં ડઝ હી, અને જવાબ આપણે આન્સર આપીશું નો હી ડઝન્ટ, ના તેને ગમતું નથી. યુ લાઈક સિંગિંગ, ડોન્ટ યુ, તમને ગાવાનું ગમે છે, નહીં કે યસ આઈ ડુ, હા મને ગમે છે. મિત્રો ખાસ આપણે અહીંયા યસ નો યસ એ પ્રતિભાવ ઉપર ધ્યાન રાખવાનું છે. નો હોય તો નકારમાં વાક્ય અને ક્વેશ્ચન ટેગ હકારમાં. યસ હોય તો વાક્ય વિધાન વાક્ય હકારમાં અને ક્વેશ્ચન ટેગ નકારમાં. એનો આન્સર હકારમાં આપવાનો રહે છે. એના પછીનું જોઈએ બીજું છે. તો બીજાની અંદર આપણને આપેલું છે રસનો વિષય છે ડાન્સિંગ. તો વિજય અને વિભા નો, પંકજ યસ, યુ એટલે કે મારો વિષય પણ રસનો છે યસ. તો અહીંયા આપણે નકારમાં બનાવીશું વિજય એન્ડ વિભા ડુ નોટ અથવા ડોન્ટ લાઈક ડાન્સિંગ. તેમને નાચવાનું ગમતું નથી, નૃત્ય ગમતું નથી. ક્વેશ્ચન ટેગ આવશે હકારમાં ડુ દે, નહીં કે તેમ વિજય અને વિભાને નૃત્ય ગમતું નથી, નહીં કે નકારમાં ઉત્તર આપવાનો છે નો ધે ડોન્ટ, ના તેમને ગમતું નથી. એ જ રીતે પંકજ યસ છે તો પંકજ લાઇક્સ ડાન્સિંગ. અહીંયા આપણે ત્રીજો પુરુષ એકવચન છે એટલે લાઇકમાં એસ પ્રત્યે લગાડીશું લાઇક્સ. પંકજને નૃત્ય ગમે છે, ડઝન્ટ હી, નહીં કે યસ હી ડઝ, હા તેને ગમે છે. યુ લાઈક ડાન્સિંગ, તમને નૃત્ય ગમે છે, ડોન્ટ યુ, નહીં કે અથવા નહીં તમને નૃત્ય ગમે છે નહીં, યસ આઈ ડુ, હા મને ગમે છે. તો એ રીતે આપણે થર્ડ સેન્ટેન્સ જોઈશું. એની અંદર રસનો વિષય આપેલો છે સ્વિમિંગ એટલે કે તરવાનું અથવા તરણ. તો વિજય અને વિભા એમને તરવાનું ગમે છે એટલે યસ. પંકજ નથી ગમતું, મને પણ નથી ગમતું, તો બંનેના કોલમમાં નો છે. વિજય એન્ડ વિભા લાઈક સ્વિમિંગ, બરાબર છે, તેમને ગમે છે, તો જે ક્વેશ્ચન ટેગ છે એ આવશે નકારમાં. અને વિજય અને વિભા ત્રીજો પુરુષ બહુવચન એટલે સર્વનામ ધે. ડોન્ટ દે, અહીંયા એમને ગમે છે એટલે જવાબ આપણે આપીશું યસ ધે ડુ. એના પછી પંકજ ડઝ નોટ લાઈક સ્વિમિંગ. ડઝ હી, પંકજને તરવાનું ગમતું નથી, નહીં, નો હી ડઝન્ટ, ના તેને નથી ગમતું. યુ ડુ નોટ લાઈક સ્વિમિંગ. ડુ યુ, તમને તરવાનું ગમતું નથી. ડુ યુ, ગમે છે.
નો આઈ ડોન્ટ, ના મને ગમતું નથી. એ જ રીતે આપણે જોઈશું ચોથું વાક્ય. ચોથામાં રસનો વિષય છે ડ્રોઈંગ પિક્ચર્સ, એટલે કે ચિત્રો દોરવા. તો વિજય, વિભા અને પંકજ એ બંને કોલમમાં નો છે. જ્યારે મને ગમે છે તો મેં યસ લખેલું છે. તો વિજય, વિભા અને પંકજ એ બંને જે સેન્ટેન્સીસ છે એ નેગેટિવ રહેશે અને યુવાળું એટલે કે જે આપણો રસનો વિષય છે તે વાક્ય હકારમાં અભિધાન વાક્ય રહેશે. વિજય એન્ડ વિભા ડુ નોટ ડ્રોઈંગ પિક્ચર્સ, અને ક્વેશ્ચન ટેગ મુકાશે હકારમાં ડુ ધે. વિજય અને વિભાને ચિત્રો દોરવા ગમતા નથી, બરાબર ને? નો ધે ડોન્ટ, ના તેમને નથી ગમતા. પંકજ ડઝ નોટ લાઇક ડ્રોઈંગ પિક્ચર્સ, ડઝ હી. પંકજને ચિત્ર દોરવા ગમતા નથી. ગમે છે? નો હી ડઝન્ટ, ના તેને નથી ગમતા. યુ લાઇક ડ્રોઈંગ પિક્ચર્સ ડોન્ટ યુ, તમને ચિત્રો દોરવા ગમે છે નહીં? યસ આઈ ડુ, હા મને ગમે છે. મિત્રો, આ જે એક્ટિવિટી છે એ એક્ટિવિટી તમારે ગ્રામરને આધારે છે. તમારો ગ્રામરનો પોઈન્ટ વિકસે એટલા માટે છે. તો આપણે જાતે પ્રયત્ન કરીશું તો વધારે આમાં સફળ રહીશું. 5th નંબરનું અને લાસ્ટ સેન્ટેન્સ છે જેની અંદર પ્લેઇંગ ચેસ એ આપણો રસનો વિષય બતાવેલો છે. વિજય એન્ડ વિભા તેમજ પંકજ એ બંનેને ચેસ રમવી ગમે છે, જ્યારે મને ગમતી નથી. તો એના આધારે આપણે સેન્ટેન્સીસ બનાવવાના રહેશે, જેમાં યુવાળું જે સેન્ટેન્સ હશે એ નકાર, જ્યારે આ બંને સેન્ટેન્સીસ એ હકારમાં આવશે. વિજય એન્ડ વિભા લાઇક પ્લેઇંગ ચેસ ડોન્ટ ધે, વિજય અને વિભાને ચેસ રમવી ગમે છે નહીં? યસ ધે ડુ, હા તેમને ગમે છે. પંકજ લાઇક પ્લેઇંગ ચેસ ડઝન્ટ હી, પંકજને ચેસ રમવી ગમે છે. અહીંયા પંકજ ત્રીજો પુરુષ એકવચન છે માટે ડઝ કે ડઝન્ટનો ઉપયોગ કરવામાં આવે છે, જે તમે ગ્રામરના વિડીયોમાં શીખી ગયેલા છો. પંકજને ચેસ રમવી ગમે છે નહીં? હા. યસ હી ડઝ, હા તેને ગમે છે. યુ ડુ નોટ લાઇક પ્લેઇંગ ચેસ, તમને ચેસ રમવી ગમતી નથી. ડુ યુ, ગમે છે? નો આઈ ડોન્ટ, ના મને ગમતી નથી. ત્યાર પછી આપણે જોઈશું મિત્રો એક્ટિવિટી નંબર 4. એક્ટિવિટી નંબર 4નો એ સેક્શન છે મોન્ટુઝ મધર આસ્ક્ડ હિમ સમ ક્વેશ્ચન્સ. મોન્ટુની માતા તેને કેટલાક પ્રશ્નો પૂછે છે. મોન્ટુ રિપ્લાઇઝ ધેમ, મોન્ટુ તેના ઉત્તર આપે છે. સ્ટડી ધેમ કેરફુલી, તેને ધ્યાનથી અભ્યાસ કરો. એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, અને ખાલી જગ્યામાં પૂરો અથવા ખાલી જગ્યાઓ પૂરો. હિયર ઇઝ ઇન એક્ઝામ્પલ ફોર યુ, અહીં તમારા માટે એક ઉદાહરણ છે. મોન્ટુ અને તેની માતા બંને વચ્ચેનો સંવાદ આપેલો છે. સંવાદ આપણે જોઈએ એ પહેલાં આપણે અહીંયા આપેલું જે એક્ઝામ્પલ ઉદાહરણ છે તે જોઈ લઈએ. મધર ઇન ધ મોર્નિંગ, મધર સેડ ઇન ધ મોર્નિંગ ડુ યુ વેન્ટ ટુ સ્કૂલ ડિડન્ટ યુ. માતાએ પૂછ્યું, મોન્ટુની મમ્મીએ, મોન્ટુ અને એની મમ્મી વચ્ચેનો સંવાદ છે. તો મોન્ટુની મમ્મીએ પૂછ્યું, તું સવારે શાળામાં ગયો હતો નહીં? ત્યારે મોન્ટુ જવાબ આપે છે યસ. મોન્ટુ સેડ યસ આઈ ડીડ, મોન્ટુએ કહ્યું હા હું ગયો હતો. તો અહીંયા મોન્ટુ શાળામાં ગયો એનો જે સંવાદ છે એની મમ્મી અને એના વચ્ચેનો, તેમાં આપણે ક્વેશ્ચન ટેગની ખાલી જગ્યાઓ પૂરવાની છે ઉદાહરણના આધારે. તો આગળ જોઈશું આપણે. મધર સેડ, મધર આસ્ક્ડ યુ વેર વિથ યોર ફ્રેન્ડ્સ, તું તારા મિત્રો સાથે હતો. હવે ક્વેશ્ચન ટેગ, આ વાક્ય આગળનું જે છે મિત્રો એ હકારમાં છે, તો આપણો ક્વેશ્ચન ટેગ કેવો આવશે? નકારમાં. વેર છે તો નકારમાં એનું શોર્ટ ફોર્મ મૂકવાનું છે વેર નોટનું, વેરન્ટ અને સર્વનામ યુ. તો આન્સર અહીંયા ખાલી જગ્યામાં આપણે ભરીશું. તું તારા મિત્રો સાથે હતો, વેરન્ટ યુ નહીં કે. મોન્ટુ સેજ યસ આઈ વોઝ, મોન્ટુએ કહ્યું હા હું હતો, હું મારા મિત્રો સાથે હતો. મધર આસ્ક્ડ યુ વેર વિથ યોર ફ્રેન્ડ્સ, વેરન્ટ યુ, તું તારા મિત્રો સાથે હતો, બરાબર ને. મોન્ટુ સેડ યસ આઈ વોઝ, હા હું હતો. મધર સેડ ધેર વોઝ અ સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ, વોઝન્ટ ધેર, તારા હાથમાં શાળાની બેગ હતી નહીં કે. મોન્ટુ સેડ
ખાલી જગ્યા, તો અહીંયા આપણે એનો આન્સર મૂકવાનો છે. શાળાએ જતો હોય તો દફતર તો હોય ને મિત્રો, તો શું મૂકીશું? યસ ધેર વોઝ. હા, હાથમાં દફતર હતું. મધર આસ્ક્ડ ધેન યુ કેમ બેક હોમ એટ નૂન. પછી ખાલી જગ્યા છે ત્યાં આપણે ક્વેશ્ચન ટેગ મૂકવાનું છે. ધેન એટલે પછી, તે પછી તું બેક હોમ ઘરે આવ્યો, એટ નૂન તે પછી તું બપોરે ઘરે આવ્યો, બરાબર. તો અહીંયા કેમ છે, કેમ એ સાદા ભૂતકાળનું એટલે કે ભૂતકાળનું ક્રિયાપદ છે, વાક્ય સાદા ભૂતકાળનું છે. તો અહીંયા કેમ, તો એના આધારે આપણે શું મૂકીશું મિત્રો? આપણે શીખી ગયા છે ને ક્વેશ્ચન ટેગ, તો શું મૂકીશું? ડીડ છે અહીંયા, ડીડ પ્લસ કમ, તો ડીડન્ટ અને સર્વનામ યુ, તો શું મૂકીશું? ડીડન્ટ યુ. ત્યાર પછી તું બપોરે ઘરે આવ્યો, નહીં કે મોન્ટુ સેડ યસ આઈ ડીડ. મોન્ટુએ જવાબ આપ્યો, હા હું આવ્યો હતો. મધર આસ્ક્ડ બટ ધેર વોઝ નો સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ. બરાબર. તો અહીંયા વોઝ નો છે, તો શું લખીશું? વોઝનું વોઝન્ટ, અને અહીંયા ધેર. બરાબર. તો શું મૂકીશું? વોઝન્ટ, વોઝ ધેર, વોઝ નો એ નકાર વાક્ય છે એટલે આપણો જે ક્વેશ્ચન ટેગ છે હકારમાં આવશે. પરંતુ તારા હાથમાં સ્કૂલ બેગ હતી નહીં. હતી. મોન્ટુ આન્સર્ડ નો ધેર વોઝન્ટ. મોન્ટુએ જવાબ આપ્યો, ના નહોતી. એટલે કે મોન્ટુ ઘરે આવ્યો ત્યારે એના હાથમાં દફતર હતું નહીં. એ શાળાએ ગયો ત્યારે દફતર લઈને ગયો હતો એના મિત્રો સાથે, પાછો વળ્યો ત્યારે હતો નહીં. બી છે નાઉ એરેન્જ ધીસ સેન્ટેન્સીસ ઇન અ પ્રોપર સિક્વન્સ એન્ડ કમ્પ્લીટ ધ રેસ્ટ ઓફ ધ ડાયલોગ. અહીંયા સિક્વન્સનો અર્થ થાય ક્રમ. એરેન્જ એટલે ગોઠવવું. હવે આ વાક્યોને પ્રોપર યોગ્ય ક્રમમાં ગોઠવો. કમ્પ્લીટ એટલે પૂર્ણ કરો. ધ રેસ્ટ એટલે બાકીનો, અને બાકીનો સંવાદ પૂરો કરો. તો અહીંયા તમને બુકની અંદર આપેલું છે આ રીતે થોડા વાક્યો આપેલા છે. યસ આઈ ડીડ, તો એ કોણ બોલશે? મોન્ટુ. ઓ મોન્ટુ યુ આર વેરી કેરલેસ. અરે મોન્ટુ તું તો ખૂબ જ બેદરકાર છે, તો કોણ બોલશે? એની મમ્મી એટલે મમ્મી. યસ આઈ એમ, હા હું છું, તો એ કોણ બોલશે? મોન્ટુ. ઇટ મીન્સ યુ ફોરગોટ ઇટ ઇન ધ સ્કૂલ. એનો અર્થ કે તું એ શાળામાં ભૂલી ગયો. બરાબર છે. તો એ વાક્ય પણ કોણ બોલશે? એની મમ્મી. તો અહીંયા આપણે આન્સર મૂકવાના છે. આ ક્રમ આડોઅવળો થઈ ગયેલો છે, ક્વેશ્ચન ટેગ મૂકવાના છે. અને અહીંયા આપણે જે એક્ટિવિટી 4A ભણ્યા એમાં શીખ્યું કે મોન્ટુ એ શાળાએ ગયો ત્યારે દફતર લઈને ગયો હતો, અને પાછો આવ્યો ત્યારે દફતર હતું નહીં. તો એની મમ્મી એને જે સૂચનાઓ આપે છે એ બાકીનો ડાયલોગ આપણે પૂર્ણ કરવાનો છે. અહીંયા મેં મારી રીતે પૂર્ણ કરેલો છે, મારા પ્રતિભાવો લખ્યા છે. તમે તમારી રીતે ટ્રાય કરી શકો છો. પહેલાં સમજી લઈએ, ક્રમ પહેલાં જોઈ લઈએ. આન્સર્સ જે એક્ટિવિટી 4B છે એના ઉત્તરો. મધર સેડ ઇટ મીન્સ યુ ફોરગોટ ઇટ ઇન ધ સ્કૂલ. ડીડન્ટ યુ. અહીંયા મમ્મી કહે છે, મમ્મીએ કહ્યું, તો એનો અર્થ મીન્સ એટલે અર્થ, એનો અર્થ કે તું ઇટ એટલે બેગ, દફતર એટલે કે તું દફતર શાળામાં ભૂલી ગયો નહીં. મોન્ટુ આન્સર્ડ યસ આઈ ડીડ. મોન્ટુએ જવાબ આપ્યો, હા હું ભૂલી ગયો. તે દફતર શાળામાં ભૂલી ગયો હતો. એટલે એની મમ્મી બદલામાં બોલે છે, ઓ મોન્ટુ યુ આર વેરી કેરલેસ આરન્ટ યુ. અરે મોન્ટુ તું તો ખૂબ જ બેદરકાર છે નહીં. મોન્ટુ જવાબ આપે છે, યસ આઈ એમ. મોન્ટુ સેડ યસ આઈ એમ. મોન્ટુએ કહ્યું, હા હું છું. એટલે કે કેવો છે? બેદરકાર છે, એને કોઈ પ્રકારની કાળજી છે નહીં. ત્યાર પછી મધર સેડ યુ ફોરગોટ ધ બેગ ઓન ધ પ્લેગ્રાઉન્ડ ડીડન્ટ યુ. તું તારું દફતર, તારી બેગ મેદાનમાં ભૂલી ગયો નહીં. તું તારી બેગ એટલે સ્કૂલનું દફતર મેદાનમાં, રમતના મેદાનમાં ભૂલી ગયો છે નહીં. મોન્ટુ સેડ યસ આઈ ડીડ. મોન્ટુએ કહ્યું, હા હું ભૂલી ગયો છું. એટલે રમતના મેદાનમાં મિત્રો જોડે રમતા રમતા જે ભૂલીને આવેલો છે. મધર આસ્ક્ડ ધ પ્યુન વિલ ફાઇન્ડ ઇટ એન્ડ કીપ ઇટ વોન્ટ હી. માતાએ પૂછ્યું, માતાએ એને પૂછે છે, પ્યુન એટલે પટાવાળો, ફાઇન્ડ એટલે મળશે, શોધશે અથવા તો એને મળશે, કીપ એટલે રાખશે. પટાવાળાને તે મળશે તો એ તેને રાખશે નહીં.
એટલે તે રાખશે ને એમ એ રીતે એને પૂછે છે. પટાવાળાને મળશે તો એને રાખશે ને સંભાળીને. મોન્ટુ આન્સર્ડ યસ હી વિલ. મોન્ટુએ કહ્યું હા તે રાખશે એટલે સંભાળીને રાખશે. મધર સેડ યોર લંચ બોક્સ વોઝ ઓલ્સો ઇન ધ સ્કૂલ બેગ વોઝન્ટ ઇટ. એટલે અહીંયા માતાને એના દીકરા પ્રત્યે ચિંતા થાય છે કે દફતર લાવ્યો નથી તો રમતના મેદાનમાં ભૂલી ગયો હશે તો શું પટાવાળા ભાઈ તેને સાચવીને મૂકશે? અને પાછો વિચાર આવે છે. મધર સેડ તારો લંચ બોક્સ એટલે કે નાસ્તાનો ડબ્બો પણ દફતરમાં છે નહીં? તારો નાસ્તાનો ડબ્બો પણ દફતરમાં છે બરાબર ને? તો મોન્ટુ આન્સર આપે છે. મોન્ટુ આન્સર્ડ યસ ઇટ વોઝ. હા તે છે એટલે કે નાસ્તાનો ડબ્બો પણ દફતરમાં છે અને દફતર સ્કૂલમાં ભૂલાઈ ગયેલું છે. એટલે માતા એના પ્રત્યે ચિંતા કરી અને આન્સર આપે છે. મધર સેડ યુ કેન નોટ ડુ યોર હોમવર્ક નાવ કેન યુ. મમ્મી પૂછે છે તું હવે હાલ તારું ગૃહકાર્ય કરી શકીશ નહીં અથવા કરી શકીશ? મોન્ટુ સેડ નો આઈ કાન્ટ. ના હું કરી શકીશ નહીં. દફતર શાળામાં રહી ગયું છે માટે તે હોમવર્ક પણ કરી શકશે નહીં. મધર સેડ યોર ટીચર વિલ પનિશ યુ વોન્ટ શી. અહીંયા મિત્રો તમને ખ્યાલ છે ને વિલ એ જ્યારે હકારમાં વાક્ય હોય તો એનો પ્રેઝન્ટ ટેગમાં એનું શોર્ટ ફોર્મ વિલ નોટનું શોર્ટ ફોર્મ વોન્ટનો ઉપયોગ થાય છે. તારા શિક્ષક અથવા તારા શિક્ષિકા બેન તને સજા કરશે નહીં? કરશે ને એમ કે હોમવર્ક નહીં કરી જાય તો સજા તો થાય ને એ તને પનિશ કરશે. મોન્ટુ સેડ યસ શી વિલ. હા તેણી કરશે. મધર સેડ યુ વિલ ગો ટુ સ્કૂલ વિધાઉટ અ બેગ વોન્ટ યુ. તું શાળામાં જઈશ હવે જ્યારે બીજા દિવસે શાળામાં જઈશ ત્યારે વિધાઉટ એટલે વિના, અ બેગ એટલે દફતર વિના. તું હવે જ્યારે શાળામાં જઈશ ત્યારે દફતર વિના જઈશ નહીં? મોન્ટુ સેડ યસ આઈ વિલ. મોન્ટુએ કહ્યું હા હું જઈશ. તો મિત્રો અહીંયા આપણે એક્ટિવિટી 2 થી 4 સુધીનો અભ્યાસ કર્યો. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો તેને લાઇક અને શેર કરશો અને હજુ પણ મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.